આપણે શરૂ કરીએ. હા કરીએ. મધ્યવંતામી યશાજી મહારાજ સત્તામાં છો? હાજી, એકદમ આનંદમાં છીએ. હાજી ભરતભાઈ. મધ્યવંતામી યશાજી મહારાજ. હાજી જ્યોત્સનાબેન, બધા આનંદમાં. હા, મધ્યવંતામી યશાજી મહારાજ. સમ્યક દર્શનના ભેદ, પછી સમ્યક દર્શનના કાળ, એ નિમિત્ત અને ઉપાદાન, એ બધું આપણે જોયું. અને આજે આપણે જોઈ રહ્યા છે પંથવાદી સમ્યક દર્શન. નામ થોડું અટપટું થયું છે કે કોઈ પંથનું સમ્યક દર્શન હોય, કોઈ બીજા પંથનું બીજું સમ્યક દર્શન હોય, એવું તો કઈ આપણે ભેદ પ્રભેદમાં સાંભળ્યું નથી. પંથવાદી સમ્યક દર્શન એટલે શું? તો આપણે એને મૂળથી સમજવાની કોશિશ કરીએ કે આપણે કહીએ કે જીવ બે પ્રકારના છે. જીવના એક સામાન્ય ભેદ કરી આપણે તો બે પ્રકારના લાગે છે. શું છે? એક સંસારમાં રહે છે અને એક સિદ્ધ થઈ ગયા છે. એક સંસારમાં જે છે અને એક સિદ્ધ છે. તો જીવના આ બે પ્રકારના ભેદ છે. એક સંસારી છે, એક સિદ્ધ છે. અને સંસારી કરતા પણ જો આપણે એવી રીતે પણ કહી શકીએ છીએ કે અમુક જીવો મિથ્યાત્વી છે અને અમુક જીવો સમ્યક્ત્વી છે. તો સમ્યક્ત્વી અને મિથ્યાત્વી આ બે પ્રકારના, અને આ બંનેમાં એટલું અંતર છે, આટલું અલગ અલગ રૂપ હોય છે મિથ્યાત્વીનો અને સમ્યક્ત્વીનો, એવું લાગે જ નહીં કે આ જીવ હોઈ શકે છે. તો આ બે પ્રકારમાં એમાં છે. સમ્યક્ત્વીનો અર્થ શું છે કે એને લક્ષ્ય મળી ગયું. સમ્યક એને ધર્મ સાધના કહો, મોક્ષ માર્ગ કહો, કે જે પણ કંઈ કહો, જીવનની શુદ્ધિ કહો, પરમાત્મા સ્વરૂપ કહો, કે એ જે સિદ્ધનું સ્વરૂપ છે, આ શું છે? જીવનું લક્ષ્ય છે. અને સંસારી જીવ એટલે યાત્રાનો પ્રારંભ છે. અને એના કરતા પણ જો વધારે આપણને સ્પષ્ટતાથી સમજવું હોય તો એક મિથ્યાત્વી છે. મિથ્યાત્વીનો મતલબ શું થયું? એમાં વધારે સ્પષ્ટતા છે સંસારી કરતા. સંસારમાં આપણે કઈ સંસારની યાત્રા કરી રહ્યા છીએ, આ ભાવમાંથી ઓલા ભાવમાં, આ ગતિમાંથી ઓલા ગતિમાં, એમ ભણ્યા કરે, એ સંસારી. એટલું જ નહીં, મિથ્યાત્વીનો મતલબ શું છે કે એ અનાદિકાલથી આ સંસારમાં ભ્રમણ કરી રહ્યું છે. અંધારામાંથી નીકળીને અંધારામાં જાય, અશુભમાંથી નીકળીને અશુભમાં જાય, પણ એ બરાબર ત્યાં ને ત્યાં ગોઠવાઈ જાય છે. એને ક્યાંય પણ એ અંધારામાંથી પ્રકાશ છે એવી કલ્પના પણ એને નથી આવતી. તો આ મિથ્યાત્વી છે. અને સમ્યક્ત્વી એટલે શું? કે અધર્મમાંથી નીકળીને ધર્મમાં આવ્યા, અશુદ્ધમાંથી નીકળીને શુભમાં આવ્યા, અંધકારમાંથી નીકળીને પ્રકાશમાં આવ્યા. એ સમ્યક્ત્વી. તો હવે આ કયું લક્ષ્ય છે, કયું સ્થાન છે, કયું સ્વરૂપ છે કે ક્યારે આ મિથ્યાત્વ દશામાંથી સમ્યક્ત્વમાં આવ્યા? અને સમ્યક્ત્વમાં આવ્યા તો એનો માર્ગ શું છે? મિથ્યાત્વમાં અનાદિકાળની યાત્રાનો ક્યાંય અંત દેખાતું નથી. અંત ક્યારે દેખાય યાત્રાનું? જ્યારે એ સમ્યક્ત્વમાં આવે. તો આ બંને આટલું મોટું ફરક છે. ત્યાં અજ્ઞાન અનંત છે, અહીંયા જ્ઞાન અનંત તરફ છે. તો આ જે ત્યાં આવરણ છે અને અહીંયા નિરાવરણ છે. હવે આવરણ ઉપર આવરણ, પડદા ઉપર પડદા પડેલા છે અને એમાં પડદા નીકળી જાય છે. લક્ષ્ય શું છે કે એકદમ શુદ્ધ દશામાં આવવાનું. તો અશુદ્ધ અવસ્થાના જે પડદા પડ્યા છે એ નીકળવાના ક્યારે શરૂ થશે? મિથ્યાત્વમાં ઢાકેલા છે તો એ ઉઘાડ ક્યારે થશે? કોણ કરશે? કેવી રીતે થશે? તો એનો એક જ રસ્તો છે, એક જ દ્વાર છે. મિથ્યાત્વમાંથી અંધકારમાંથી પ્રકાશની તરફ આવવાનો એક જ રસ્તો છે, બીજો રસ્તો નથી. જો અનેક દરવાજા હોય
તો આપણે ગમે તે દરવાજાથી બહાર નીકળીએ પણ એક જ દરવાજો હોય, આટલા પ્રચંડ ધરાતલમાંથી, આટલા વિસ્તારમાંથી બહાર નીકળવાનું અને બીજા દુનિયામાં જવાનું આ એક જ રસ્તો હોય, તો તમે વિચાર કરો કે કેટલી વખત એવું થતું હશે કે આપણે એ રસ્તા પાસે આવ્યા ને પાછા નીકળી ગયા, પાછું એમાં આવી ગયા, પાછું આમાં આવી ગયા, અને એવું અનાદિકાળથી ચાલે છે. પણ એનો એક જ રસ્તો છે, એ રસ્તો એક જ દ્વાર છે, એ દ્વારનું નામ છે સમ્યક દર્શન. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ધર્મ સાધનાનો પ્રારંભ નથી થતો, મોક્ષ માર્ગની શરૂઆત નથી થતી, જ્ઞાનના તરફ આવવાની સ્પષ્ટતા નથી દેખાતી. ત્યાં સુધી અજ્ઞાન જ છે, મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન ક્યારે થાય? દુષ્ચરિત્ર સમ્યક ચારિત્ર ક્યારે થાય? ક્યારે અનંતાનુબંધી ક્રોધ માંથી નીકળી શકીએ, ક્યારે ઓલા પડદા આપણે બહાર દૂર કરવાનું શરૂ કરીએ. મિથ્યાત્વમાં છે ત્યાં સુધી આપણે કઈ ઢકાઈ ગયા છે, આપણે જમીનના અંદર દાટાઈ ગયા છે, એ ખ્યાલ પણ નથી આવતો. એ ખ્યાલ ક્યારે આવે કે મારા ઉપર ઘણા પડદા પડ્યા છે, મને ગભરાટ થઈ રહી છે, હું આ પડદાને બહાર કાઢું. કોઈ જમીનમાં આપણને બંધ કરી દે, જમીનના અંદર ગड्ढામાં પૂરી દે અને ઉપરથી જમીન ઉપર પાછું માટી નાખી દે, તો મારા ઉપર કોઈ માટી પડેલી છે, હું દબાઈ ગયો છું, આ વિચાર પણ મિથ્યાત્વ અવસ્થામાં આવતું નથી. આ ક્યારે શરૂ થાય છે કે હું આમ થોડું કંઈક પ્રયત્ન કરું અને મિટ્ટીને હટાવું અને બહાર નીકળી આવું. આ જે શરૂઆત થાય છે, આ જે રસ્તો છે, આ જે માર્ગ છે, આ ખાલી એક જ છે, એ સમ્યક દર્શન છે. તો એ સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે કે તત્વ જેવી રીતે જેમ છે એને એવી જ રીતે જાણવું, એ સમ્યક દર્શન છે. આત્માની જે મિથ્યાત્વ અવસ્થા છે એનાથી શુદ્ધ અવસ્થા તરફ અભિમુખ થવું, શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી નહીં, એના તરફ જવું, એ છે સમ્યક દર્શન. અંધકારમાં આપણે અંધા છીએ કે આંખવાળા છીએ એ પણ ખબર નથી પડતી. જ્યારે થોડુંક કંઈક અજવાળા જેવું લાગે તો એવું લાગે કે હા હું કંઈક જોઈ શકું છું, મારી આંખ ખુલે છે અને હું આંખથી જોઈ શકું છું. તો એ જે અવસ્થા છે એ સમ્યક દર્શન છે. તો આ બધું તો આત્મા ઉપર છે, પણ બહારમાં કોઈ વ્યક્તિ સાથે, કોઈ માર્ગ સાથે, કોઈ ચિહ્ન સાથે, કોઈ આચાર સાથે એ સમ્યક દર્શનને જ્યારે જોડે છે ત્યારે શું થાય છે? એક વિચારનો એક આગ્રહ, આચારનો એક આગ્રહ, ચિંતનનો એક આગ્રહ કે આ સાચું છે. એ ક્યારે થાય? કે જ્યારે એ વિચારની આસપાસમાં એક સંપ્રદાય ઊભી થઈ જાય, આના ઉપર એક દ્રઢ ધારણા બેસી જાય કે આ જ સત્ય છે. એ પંથવાદી સંપ્રદાય કહો, પંથ કહો, એ આગ્રહ જેમાં આવી જાય એ. એટલે આત્મજ્ઞાનથી અતિરિક્ત જે આત્મજ્ઞાન થવામાં નિમિત્ત બન્યા છે, આ નિમિત્તનો આગ્રહ, નિમિત્તને પકડી બેસવું, એ પંથવાદી સંપ્રદાય છે. એ સંપ્રદાયવાદી સમ્યક દર્શન છે. જેવી રીતે આપણે સમ્યક દર્શનની વ્યાખ્યા કરીએ કે સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રતિ શ્રદ્ધા રાખવી, આ શું છે? સમ્યક દર્શન. તો આ સમ્યક દર્શન શું છે? આત્માનું છે? નહીં. આ સમ્યક દર્શન શું છે? વ્યવહાર સમ્યક દર્શન, નિમિત્ત સમ્યક દર્શન. કે ગુરુના ઉપદેશથી સમ્યક દર્શન થયું,
જેવી રીતે આપણે ગયા વખતે ક્લાસમાં જોયું કે તન્નિસર્ગાદ અધિગમાદ્વા, નિસર્ગથી જે સમ્યક દર્શન થાય છે અને કોઈના નિમિત્તથી સમ્યક દર્શન થાય છે. તો જે નિમિત્તથી સમ્યક દર્શન થયું કે કોઈ શાસ્ત્ર સાંભળીને, કોઈ ગુરુનો ઉપદેશ સાંભળીને, કોઈ ઘટના અથવા પ્રસંગ જોઈને એના નિમિત્તથી જે સમ્યક દર્શન થાય છે, તો એ જે નિમિત્તને પકડીને રાખે છે એ પંથવાદી સંપ્રદાય સમ્યક દર્શન. અને જે નિમિત્તને નિમિત્ત રૂપમાં રહેવા દે, અને ઉપાદાન અને નિમિત્તમાં શું ફરક છે કે નિમિત્ત કાર્ય રૂપમાં બદલાતું નથી, પણ ઉપાદાન જે છે એ શું છે, જે કારણ છે એ કાર્ય બની જાય છે. જેવી રીતે તમે દાગીના બનાવો, દાગીના કોણ બનાવે? જે સોની છે, જે ઝવેર છે એ બનાવે. શેનાથી બનાવે છે? સોનાથી બનાવે છે. તો સોનું જ તમારું હાર બની ગયો, સોનું જ તમારે વીંટી બની, સોનું જ તમારા બંગડીમાં કંગનમાં આવ્યું. પણ એ બનાવનાર વ્યક્તિ એમાં આવ્યો? બનાવનાર વ્યક્તિ નથી આવ્યો, સોનું આવી ગયું. તો સોનું શું છે? ઉપાદાન કારણ છે. અને જે બનાવે છે, જે દુકાનમાં એનું વેચાણ થાય છે, આ શું છે? બધા નિમિત્ત છે. તો એ કંગનના રૂપમાં તમારા ઘરે નથી આવ્યા. તમારા ઘરમાં શું આવ્યું? તમે મોલમાંથી સોનાની બંગડી લઈ આવ્યા, કંગન લઈ આવ્યા. તમારા ઘરમાં શું આવ્યું? કંગન આવ્યા. કંગન શેના આવ્યા? સોનાના આવ્યા. તો સોનું જ કંગન બનીને તમારા ઘરમાં આવ્યું. પણ એ કંગનને બનાવનાર, એ કંગનને વેચનાર, એ વ્યક્તિ ઘરમાં આવ્યું તમારા? એ દુકાન તમારા ઘરમાં આવી? એ મોલ તમારા ઘરમાં આવ્યું? નહીં આવ્યું. એટલે નિમિત્ત કાર્ય નથી બનતું, નિમિત્ત નિમિત્ત જ રહે છે. હવે કોઈ પણ શાસ્ત્ર વાંચીને, કોઈ પણ ગુરુના ઉપદેશથી જો સમ્યક દર્શન થયું છે, તો ગુરુ તમારા આત્મામાં આવશે? શાસ્ત્ર તમારા આત્મામાં આવશે? નહીં આવે. પણ જ્ઞાન આત્મા જે છે એ શુદ્ધતાને પ્રાપ્ત કરે છે. તો આત્મા એ શુદ્ધ અવસ્થામાં આવે છે કે નહીં? જે અનાદિકાળથી અશુદ્ધ અવસ્થામાં આત્મા છે, એ જ આત્મા શુદ્ધ અવસ્થામાં આવી. આત્મા ક્યાં નરકમાં રહી ગઈ અને તમે સમ્યક દર્શન મળ્યું એટલે તમે પૃથ્વી પર આવ્યા એવું બન્યું? એવું બન્યું નથી બન્યું. પણ જે મંદિરમાં મૂર્તિના દર્શન કરવાથી સમ્યક દર્શન થયું, એ મૂર્તિ તો મંદિરમાં રહી ને, એ તમારા આત્મા સાથે જોડાઈ નથી જોડાઈ. એટલે મૂર્તિ નિમિત્ત રૂપ છે, અને તમને જે સમ્યક દર્શન થયું એ તમારા આત્માનો સ્વભાવ બની ગયો. એ તમારી આત્માની શુદ્ધ અવસ્થા થઈ. આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે આત્મા જુદી અને શુદ્ધ સ્વરૂપ જુદું એમ નથી. આત્માની જ અવસ્થા શુદ્ધ રૂપમાં છે, એટલે આપણે કહીએ કે આત્માની શુદ્ધ અવસ્થા. આત્માનું જ્ઞાન, જ્ઞાન કોને થાય? આત્માને થાય. તો જ્ઞાન આત્માને થાય અને ભૂખ તમને લાગે, તો ભૂખ લાગવું આત્માનો સ્વભાવ છે? નહીં, એ તમારો સ્વભાવ નથી. કારણ કે ભૂખ લાગ્યા પછી ભૂખ અલગ રહી જાય છે. તમે જમી લીધું એટલે ભૂખ અલગ, એ તમારા શરીરનો છે. ભૂખ શરીરને લાગે છે, આત્માને નથી લાગતી. પણ જ્ઞાન, જ્ઞાન કઈ ચોપડીમાં રહી જાય છે? સ્કૂલ કોલેજમાં રહી જાય છે? નથી રહી જતું. કે તમે કોલેજમાંથી ઘરે આવ્યા તો તમારું જ્ઞાન કોલેજમાં રહી ગયું એવું નથી ને. તમે ઓફિસે જાઓ, તમે ઘરમાં રહો, તમે કોઈ બીજી ગતિમાં જાઓ તો પણ તમારા સાથે તમારું જ્ઞાન છે. તો પણ જ્ઞાન અને આત્મા જુદી નથી પાછી. આત્મા જ જ્ઞાન રૂપ છે અને જ્ઞાન જ આત્મરૂપ છે. જેવી રીતે સોના કંગન રૂપ છે અને કંગન જ સોના રૂપ છે. એ ધ્યાનમાં. એટલે સમ્યક દર્શન એ બહાર ક્યાંય નથી. અને જે વ્યક્તિ, જે વિચાર, જે ચિંતન, જે પરંપરા
આત્માના જે બહારના જે રૂપ છે એને સમ્યક દર્શન માને તો એ પંથવાદી સંપ્રદાય છે કે આ મારા ગુરુ, પછી ગુરુ સંકેત આપે અને સંકેત આપ્યા પછી શું કે જે ગુરુને ધાર્યા એના સિવાય બીજા કોઈને ગુરુ માનવા નહીં. આ કોનો આગ્રહ છે? એ ગુરુનો આગ્રહ છે, ગુરુના પંથનો આગ્રહ છે કે અમે તો આ ગુરુની સંકેત લીધી છે. એ ગુરુને છોડીને કોઈને વંદન કરવા નહીં, બીજી સંપ્રદાયના સાધુને વંદન કરવા નહીં. આજે પણ એવા સમાજમાં લોકો છે કે જે બીજા સંપ્રદાયના વ્યક્તિને, બીજા સંપ્રદાયના ગુરુને, સાધુ સાધ્વીને પગે લાગતા નથી. એ પોતાની માનેલી સંપ્રદાયને જ પોતે. તો એનું જે સમ્યક દર્શન શું કહેવાય? એ પંથવાદી સમ્યક દર્શન છે. તો એ સાચું છે? સ્વરૂપના અનુસાર છે? નહીં. એટલે પંથવાદી સંપ્રદાય સમ્યક દર્શન જે છે આ વ્યક્તિને ક્યાં ને ક્યાં એક પકડ બનાવીને રાખે છે. અને એ પકડ કેવી રીતે છે? જાણે કોઈ વસ્તુ, કોઈ પદાર્થ પ્રત્યે પકડ હોય, કોઈ વ્યક્તિ માટે પકડ હોય, કોઈ રિશ્તા માટે પકડ હોય, કોઈ ઘર માટે પકડ હોય, એવી જ રીતે આ પણ એક પકડ છે. ફરક થોડુંક છે કે એ પકડ જો ઢીલી થાય તો મોક્ષ તરફ એ વ્યક્તિ જઈ જાય છે કે એના માટે એ મોક્ષ જવા માટે નિમિત્ત બની શકે છે. એની શ્રદ્ધા ગુરુ પ્રતિ, જ્ઞાન પ્રતિ, શાસ્ત્ર પ્રતિ જે છે એ મોક્ષ માર્ગમાં એને સાધક બની શકે છે, ઉપયોગી થઈ શકે છે. થઈ શકે છે. તમે એને લઈને ઝઘડા કરો કે મારા ગુરુ જે છે, મેં જેના પાસેથી સંકેત લીધું એ સાચા ગુરુ છે, બાકી સાચા ગુરુ નથી. જ્યારે આ આગ્રહ આવે ત્યારે એ ખોટું કહેવાય, ત્યારે એ બરાબર નથી. એ તમારા મોક્ષ માર્ગમાં સાધક નથી. કારણ શું છે? તમે જ્યારે નમો આયરિયાનમ કહો, તમે જ્યારે નમો લોએ સર્વ સાહુનમ કહો, તમે જ્યારે નમો ઉચ્છાયાનમ કહો, ત્યારે બીજા સંપ્રદાયના સાધુને પગે લાગો છો કે નહીં? બીજા સંપ્રદાયના આચાર્યને પગે લાગો છો કે નહીં? બીજા સંપ્રદાયના ઉપાધ્યાયને પગે લાગો છો કે નહીં? આ તો સારું થયું, એટલા સુધી આપણે નથી ગયા. શાસ્ત્ર જુદા કરી લીધા, પણ અરહંત અને સિદ્ધને જુદા નથી કર્યા. નહીં તો ત્યાં પણ વિચાર કરવું પડ્યું હતું. આજે કોઈ કહે કે સમયસાર એ જ શાસ્ત્ર છે અને આચારાંગ શાસ્ત્ર નથી, અને શ્વેતાંબર કે આચારાંગ સ્વેગરાંગ એ જ શાસ્ત્ર છે, સમયસાર આ શાસ્ત્ર નથી. અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા. સંપ્રદાયો જુદી જુદી થઈ ગઈ. શાસ્ત્ર સમ્યક દર્શન છે. તો પછી કયું શાસ્ત્ર સમ્યક દર્શન છે? પ્રશ્ન ઉભો થઈ જશે. પછી એનાથી ઝઘડા શરૂ થઈ જશે. તો અશુભમાં પ્રવૃત્તિ થઈ જશે, આપસમાં સંઘર્ષ પેદા થઈ જશે. એટલે કે વસ્ત્ર હોય તો મોક્ષમાં નહીં જઈ શકો. વસ્ત્ર ન હોય તો જ મોક્ષ મળશે. જે વસ્ત્રધારી છે એને મોક્ષ નહીં. અને આ વાત જ્યારે સંઘર્ષનું રૂપ લઈ લે કે અમે એને સાધુ નથી માનતા જે વસ્ત્ર રાખે છે, અને એ કહે છે કે આવી રીતે હોઈ ન શકે. જો વસ્ત્ર પરિગ્રહ છે તો શરીર પણ પરિગ્રહ છે. તો આ જે ઝઘડા છે, આ ઝઘડા સમ્યક દર્શન નથી. હા, વસ્ત્ર છોડીને સાધુ બની ગયા તો કઈ વાંધો નહીં. વસ્ત્ર રાખીને સાધુ બની ગયા તો કઈ વાંધો નહીં. એ તમને મોક્ષ માર્ગમાં સહાયક છે. એ છઠ્ઠો ગુણસ્થાન તમને સાતમા ગુણસ્થાનમાં લઈ જવા માટે સાધક છે, અનુકૂળ છે. એ તમને ઉપયોગી થશે. પણ એના માટે થઈને ઝઘડા કરો તો પછી અપ્રમત્ત અવસ્થા નહીં આવે. તો જે ઉપયોગી થઈ શકે છે
પણ એના માટે જો સંઘર્ષ થાય, કશાય જાગૃત થાય તો એ તમારા માટે યોગ્ય નથી. એટલે સમ્યક દર્શન માટે આ યોગ્ય નથી ગણાતું, ઉચિત નથી ગણાતું. તો એના માટે થઈને એને પંથવાદી સમ્યક દર્શન કીધું છે. આ પંથ માને છે, આ રૂઢિવાદી લોકો માને છે. આમ છે, આપણે કોઈ પણ આચાર્યને અવજ્ઞા નથી કરી, અનાદર નથી કર્યું, સન્માન કર્યું. પણ નમો આયર્યાનમમાં કોઈ આચાર્યનું નામ છે, કોઈ સંપ્રદાયનું નામ છે, કોઈ જાતિનું નામ છે? નથી. તો આ વિશુદ્ધ રૂપ જે છે ગુરુનો, ધર્મનો, અને આપણે એમ કહીએ કે આ કરે તો જ ધર્મ થાય, એવી રીતે બેસે તો જ ધર્મ થાય. તમે જમીન ઉપર બેસીને ધ્યાન કરો તો જ ધ્યાન થાય. તમે આસન ઉપર બેસીને કે સોફામાં બેસીને ધ્યાન કરો તો ધ્યાન ન થાય. આવી જે એક સંપ્રદાય, એક પરંપરા ચાલી છે કે તમે કુંભક, રેચક આ બધું કરો, પ્રાણાયામ કરો તો એ ધ્યાન છે, અને એ ન કરો તો ધ્યાન ન થાય. એ બરાબર નથી. આપણે જોયું છે આચારાંગ સૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભગવાન મહાવીર ઉભા ઉભા ધ્યાન કરે છે, દિવાલની સામે મોઢું રાખીને ધ્યાન કરે છે, ચાલતા ચાલતા ધ્યાન કરે છે. જો ચાલવાની પણ ક્રિયા કરે છે અને ધ્યાન પણ કરે છે તો એ કેમ થાય? બીજી એક એમાં માન્યતામાં ફરક પડે છે. કોઈ કહે છે કે જ્યારે સાધુ સૂવે છે, ઊંઘ આવી હોય તો એને પગે ન લાગવું જોઈએ, કારણ કે એ સમયમાં એ સાધુ નથી. તો બરાબર છે. કોઈ જમતા હોય તો એ સમ્યક દર્શન છે કે મિથ્યા દર્શન છે? ત્યારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય થયું છે, ઉપશમ થયું છે કે પાછા ઉદયમાં આવ્યા છે? કોઈ સુવે તો પાછા ઉદયમાં આવે, કોઈ આહાર કરે, ભોજન કરે તો ઉદયમાં આવે. તમે ઓફિસે જાઓ તો તમારું સમ્યક દર્શન ક્યાંય વયું જશે પાછું? કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે એ સમ્યક દર્શન પાછું વયું ગયું એમ નથી થતું. હા, એક ગુણસ્થાનમાંથી બીજા ગુણસ્થાનમાં આવે, ત્રીજા ગુણસ્થાનમાં આવે, પેલા ગુણસ્થાનમાં આવે, પાછું એમાં આવે, એ વાત અલગ છે. આ ભાવમાં છે, બીજા ભાવમાં છે, એ બરાબર છે. પણ તમારે આખા જીવનમાં એક મિનિટે પ્રવૃત્તિ સાથે જોડાઈને એ નથી થતું. વૃત્તિ સાથે જોડાઈને પરિવર્તન થાય છે, પ્રવૃત્તિ સાથે જોડાઈને નથી થતું. કે તમે ઓફિસનું કામ કરો છો એટલે તમે કિચનમાં કામ કરો છો એટલે આ પ્રવૃત્તિ બદલી એટલે સમ્યક દર્શન બદલાઈ ગયું, એમ નથી થતું. તો આ જે માન્યતા માનવામાં આવી છે, તો આ બધી માન્યતાઓ કેવી છે કે ઠીક છે, કોઈનો એક વિચાર છે અને વિચારને કોઈ પકડી રાખ્યું છે, આ પંથ બની છે, સંપ્રદાય બની છે અને એ લોકો માને છે. પણ એ પંથવાદી સમ્યક દર્શન છે, એ માનવા વાળાનું સમ્યક દર્શન છે. વાસ્તવિક સમ્યક દર્શન એવું નથી કે જે પ્રવૃત્તિ બદલવાથી બદલી જાય છે. હા, વૃત્તિ બદલવાથી બદલી શકે છે, વૃત્તિ બદલવાથી બદલાઈ શકે છે. પ્રવૃત્તિ સાથે સમ્યક દર્શન નથી બદલતું, નિમિત્ત સાથે સમ્યક દર્શન નથી બદલતું. તો આ જે સ્પષ્ટતા જે છે, આ સમ્યક દર્શનનો વિશુદ્ધ સ્વરૂપ શું છે અને વ્યવહારમાં શું છે. તમે કોઈ ગુરુને, તમે કોઈ મંદિરમાં કોઈ પરમાત્માને, કોઈ પણ મૂર્તિને પગે લાગ્યા તો તમારું સમ્યક દર્શન વયું ગયું એમ નથી થતું. આ તો વ્યવહાર છે. આપણે ઠીક છે, બે મિત્ર સાથે મળ્યા, એને જયરામજી કીધું, આપણે જયરામજી કીધું, તો આપણું સમ્યક તો વયું ગયું. આપણે કોઈ બીજા દેવતાના મંદિરમાં ગયા તો આપણું સમ્યક તો વયું ગયું. જો એવું હોત તો આચાર્ય સિદ્ધસેન દિવાકર, જેમને કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી,
એ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના ક્યાં કરી એને? મહાકાલેશ્વર મંદિરમાં. એ તો કોઈ તીર્થંકરનું મંદિર નહોતું. પછી ત્યાં ગયા, ત્યાં ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ કરી, તો એનું મિથ્યાત્વ હતું કે સમ્યક્ત્વ હતું? મંદિરમાં જવાથી એનું કઈ સમ્યક્ત્વ વયું નથી ગયું. જો સમ્યક્ત્વ વયું ગયું તેને પાર્શ્વનાથની સ્તુતિ ન કરીએ. અને એટલા ભાવપૂર્વક સ્તુતિ કરે છે, એટલા ભાવપૂર્વક સ્તુતિ કરે છે કે એની ઉર્જા ભક્તિની એનાથી શિવલિંગમાંથી પાર્શ્વનાથ પ્રગટ થયા. આચાર્ય માનતુંગ ભક્તામૃતની રચના ક્યાં કરી છે? મંદિરમાં. ક્યાં બન્યું? ક્યાં કરી? ક્યાં બોલ્યા ભક્તામરી? જેલમાં. જેલ શું પવિત્ર સ્થાન છે? પવિત્ર છે જેલ, કે ત્યાં જઈને બેસીને રોજ સામાયિક કરી, આપણે નિયમ કરીએ એવું છે નહીં. જેલમાં છે, બેડીઓ છે, સિકરથી બંધાયેલા છે. ખબર નહીં લોકોમાં શું ચર્ચા થઈ હશે એ વખતે, કે આજ નહીં કોઈ કીધું હશે કે નહીં નિષ્કારણ રાજાએ જેલમાં પૂરી દીધા આચાર્યને. કોઈ કીધું હશે નહીં કઈ ને કઈ ગડબડ હશે, કઈ વાત વગર એવી રીતે કોઈને જેલમાં નાખી દે, કઈ ને કઈ ગડબડ છે, બોલ્યા જ હશે ને લોકો. તો શું આચાર્ય માનતુંગનો સમ્યક્ત્વ વયો ગયો? વયો ગયો નથી. તો આ બહારના નિમિત્તનો સમ્યક દર્શન સાથે કોઈ ફરક નથી પડતો, કોઈ નથી ફરક. તમે શું પ્રવૃત્તિ કરો છો, તમે કયા સ્થાન ઉપર જાઓ છો, તમે કયા સમય ઉપર જાઓ છો. કે કોઈ મરી ગયું હોય અને આપણે ત્યાં એના ઘરે જઈએ તો આપણું સમ્યક તો વયું જાય? નહીં જાય. કોઈ કાળ સમય એનું એવું નથી કે જ્યારે આપણે સામાયિક કરીએ ત્યારે સમ્યક તો સામાયિક પાડી લીધી એટલે એ સામાયિકનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે સમ્યક તો વયું ગયું. તો કોઈ પણ દેશ કાળ પરિસ્થિતિનો કોઈ સંબંધ સમ્યક દર્શન સાથે નથી કે ત્યારે હોય છે ને ત્યારે નથી હોતું. એ જગ્યા ઉપર પણ ભગવાન કુંતુનાથ, ભગવાન શાંતિનાથ, આ ત્રણ તીર્થંકર આપણા કે કોણ છે? ચક્રવર્તી છે. ચક્રવર્તી છે અને તીર્થંકર થયા છે. શાંતિનાથ, કુંતનાથ, અરાનાથ, ત્રણ તીર્થંકર છે કે જે ચક્રવર્તી છે. ચક્રવર્તીનો મતલબ, અને એને સમ્યક તો છે કે નહીં? એનું શાયિક સમ્યક તો છે. તો એનું શાયિક સમ્યક તો એને રાજ્ય કર્યું, એને યુદ્ધ કર્યા, એને લગ્ન કર્યા, તો શું એનું સમ્યક તો વહી ગયું? એ તીર્થંકર થવા વાળા છે અને તીર્થંકરને જન્મની સાથે જ અવધિ જ્ઞાન હોય છે. તો શું એનો અવધિ જ્ઞાન મિથ્યા જ્ઞાન થઈ ગયું? નથી થયું. તો આ પ્રવૃત્તિ બહારની કરતા છતાં પણ એ સમ્યક્ત્વમાં કોઈ પરિવર્તન નથી થયું. એ જે કંઈક સમ્યક્ત્વની દ્રઢતા માટે, સમ્યક્ત્વની મોક્ષ માર્ગ માટે જે સહાયક બને છે એ નિમિત્ત પણ સારા છે, સહાયક છે. અને એને જે માને છે એ શું છે? પંથવાદી સમ્યક દર્શન છે. બે વાત છે એમાં. એક છે વિચાર, વિચાર મતલબ જ્ઞાન, અને એક છે આચાર. આચારની પરમ પકડ આવ્યા વગર સંપ્રદાય કે પંથ કે દ્રઢતા આવતી નથી. બરાબર જ છે. એક નાનું બાળક છે, એને ખબર નથી કે પૂજા કરવી છે કે સામાયિક કરવી છે કે માળા કરવી છે કે આ કરવી છે. તમે કરો, તમે એને શીખડાવો
તમે એના પાસેથી કરાવો કે પર્યુષણના દિવસો છે, રોજ સવારના ઉઠીને પહેલા માળા કરવાની, પર્યુષણના દિવસો છે કે એકાષ્ટા કરવાના, પર્યુષણના દિવસો છે કે ભગવાન પૂજા કરવાની. તો તમે નિયમ બનાવી દીધું, એના પાસેથી પાલન કરાવો છો, એ બરાબર છે. એને કરતા 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 એના પ્રતિ આસ્થા જાગશે અને પછી એ નિયમિત કરશે. એટલે એના આસ્થાને જગાડવામાં આ નિયમ કે નહીં બેટા આપણે આમ જ કરવાનું હોય, આપણે આ જ કરવાનું હોય. એક દરેક નાની નાની વાત તમે શીખડાવો છો કે આ અનામિકાના આ આંગળીથી જ પૂજા કરાય, એટલું આપણે શીખડાવો છો કે નહીં? કે આમ અંગૂઠાથી જેવી રીતે કોઈને તિલક કર્યું એવી રીતે ભગવાનને પણ આમ તિલક કર્યું એવી રીતે પૂજા કરાય ન કરે. આટલું એક નાના નાના એમાં આપણે એને એ કરવાનું. એનાથી એક પરંપરા બની, એક સંપ્રદાય બની કે મૂર્તિને પહેલા ચરણથી પૂજા કરવાની, પછી મસ્તક ઉપર, પછી મસ્તક પાછી, પછી નીચે આવવાનું. આ વિધિ છે. બની શકે કોઈ દિવસ વિધિ ન પણ બદલે, કોઈ દિવસ ભૂલ પણ પડે. હવે તમે ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાં બેઠા બેઠા પહેલા ઓમ અરહમ કરતા 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 ધ્યાનમાં વયા ગયા. બની શકે કોઈ વિચાર તમારા મનમાં આવીને તમે લોગસનો પાઠ બોલતા હતા અને એ વખતે તમને વિચાર આવ્યું કે જાણે સાક્ષાત તીર્થંકર સામે છે અને હું એમને વંદન કરું છું. એમાં તમે આગળનું પાઠ ભૂલી ગયા, આગળની ગાથા ભૂલી ગઈ. થાય છે કે નહીં એવું? કે આપણને વર્ષોથી રોજ બોલતા હોય અને કોઈક દિવસ એવું બને છે કે લોકો સૂચો કરે ધમ્મથી થાય છે ને અર્યંત કે સમજો વિસંપી કે હવે આગળ શું ભૂલ પડે. તો એમાંથી કોઈ તમારો સમ્યક થવાયો નથી જતો. લોગસનું ધ્યાન સંપ્રદાયનો પાઠ છે. કેટલા લોગસનું ધ્યાન કરવાનું સંવત્સરીને 12 કે લોગસનો કે 16 કે 20 કે 40 કે કેટલા લોગસનો આ જુદી જુદી સંપ્રદાયો છે અને જુદી જુદી માન્યતાઓ છે. પણ એનાથી કઈ તમારું સમ્યક દર્શન વયું નહીં જાય. પણ આ સ્થાપના થઈ કે રોજ તમે પ્રતિક્રમણ કરો તો 4 લોગસનું ધ્યાન કરવાનું, પાખીના દિવસે કરો તો 8 લોગસનું કરવાનું. આ એક પરંપરા થઈ ગઈ. આ એક પરંપરાનો નિયમ છે. પણ સમ્યક દર્શન જે આપણે કહીએ કે નહીં અમારી આ સંપ્રદાયને માનો તો સંપ્રદાય અને ઓલા સંપ્રદાયને માનો તો સમ્યક દર્શન વયું ગયું, એમ નથી. સહાયક છે પણ એનાથી સમ્યક દર્શનમાં કોઈ ફરક પડે એવું નથી. આ ધ્યાનમાં એટલે વ્યવહાર સમ્યક તો છે. જે બાળકને હજી કઈ ખબર નથી પણ એ કે આ ભગવાન મહાવીર ઉપર મારી શ્રદ્ધા છે, એના મંદિરમાં હું જાઉં છું, એની પૂજા કરું છું, આ એના માટે સુદેવ સુગુરુ સુરે આ સમ્યક દર્શન છે. પણ જ્યારે દેહ બુદ્ધિ અને આત્મબુદ્ધિ અલગ અલગ થઈ જાય, દેહને આત્મા માનવા લાગે ત્યારે સમ્યક દર્શન બરાબર નથી. તો પછી સમ્યક દર્શન નથી. કે આત્માને શરીર સમજે તો પછી બરાબર નથી. પણ જ્યારે તત્વભેદ થઈ જાય, પૃથક્કરણની અનુભૂતિ થઈ જાય, એ સમ્યક દર્શન આત્મવિશુદ્ધિ સમ્યક દર્શન અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો રંગ ઉતરી ગયો પછી પણ એ કઈ ડાર્ક દેખાશે? તમે હાથમાં કોઈ પેઇન્ટિંગ કરતા કરતા કલર લાગ્યું તો કલર ધોયા પછી પણ એમ જ રહેશે કલર? હાથ ઉપર કલર સ્યાહી લાગી તો નીકળી જવાનું છે. તમે પેપર ઉપર પેન્સિલથી લખો છો અને બરાબર નથી થયું તો તમે રબર લઈને એને કાઢી નાખો તો પછી એના પછી નીકળે છે કે નહીં નીકળે? નીકળી જાય છે. તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો કલર નીકળી ગયું તો પછી શું દેખાશે? પછી તો એક ઝાંખો કલર થઈ જ જવાનો છે. જ્યારે ક્ષાયિક થશે ત્યારે તો બિલકુલ નહીં દેખાય. પણ જ્યારે ઔક્ષમિક કે ક્ષાયોક્ષમિક હશે ત્યારે શું થશે? એ થોડું ઝાંખું થયેલું દેખાશે. 1-2-4 કપડા હટાવી દીધા પણ 2-4 કપડા હજી છે તો ત્યાં થોડું
ઝાકું અને ડાર્ક એટલું ફરક પડશે, બાકી નહીં. બાકી એક વખત અનંતાનુબંધીમાંથી નીકળી ગયા પછી એ સમ્યક દર્શન એટલે સમ્યક દર્શન જ છે. પછી સમ્યક જીવ મરીને સ્વર્ગમાં જાય તો પણ એના સાથે સમ્યક તો છે, એ મરીને નરકમાં જશે તો પણ એના સાથે સમ્યક દર્શન છે. આવી ધ્યાનમાં સ્થાન બદલવાથી એ બદલાતું નથી, સમય બદલવાથી બદલતું નથી, એનું ક્ષેત્ર બદલવાથી બદલતું નથી, વ્યક્તિ મરી ગયા છે, શરીર છૂટી ગયું છે તો પણ એ બદલાતું નથી. તો યશાજી મહારાજ, હા, તમે કીધું કે આપણે નરકમાં જઈએ તો એ સમ્યક દર્શન જે હોય આવી ગયું હોય એ શાયિક સમ્યક દર્શન રહીએ ને, ઉપશમિક સમ્યક દર્શન તો વહી જાય ના, શકે. ઔક્ષમિક સમ્યક દર્શન તો માત્ર અંતર્મુહૂર્તનું છે. હા, અહીંયા પણ વધારે નરકમાં મનુષ્ય ભાવમાં હશે તો પણ કઈ લાંબુ નહીં રહે. ઓકે. તો નરક યા તો શાયોક્ષમિક થઈ જશે યા શાયિક થઈ જશે. તો શાયિક સમ્યક દર્શન કે શાયોક્ષમિક હોય તો તમારું ત્યારે નરકમાં જાઓ તો તમને ખબર પડે કે ત્યારે નિમિત્ત જોઈએ તમને કે આ કઈક એવું નિમિત્ત જોઈએ તમારું સમ્યક દર્શન. ખબર પડવાની વાત જ નથી, ખબર ન બી પડે, પડવી જ જોઈએ પણ ન બી પડે તો એ જે વેદના, જે દુઃખ, જે ત્રાહી, જે અત્યંત ક્રોધ એ ત્યાં ન આવે. જેવી રીતે રાજા શ્રેણિક છે એ શાયિક સંકિત છે અને નરકમાં ગયા છે તો ત્યાં પણ એ શાયિક સમ્યક્તિક છે. એ વેદનાને અનુભવ કરતી વખતે અનંતાનુબંધી નરકની વેદનામાં છે, નરકની વેદના ભોગવે છે, પણ એ વેદનામાં એ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનું બંધ નહીં કરે. ઓકે, થેન્ક યુ. આવી ધ્યાનમાં કોઈને કઈ પૂછવું છે? તો આ પંથવાદી સમ્યક દર્શન નું આવ્યું અહીંયા, એટલે કેટલા એવા હશે ને જે માનતા હશે કે મારું આ હોય ને તો જ આ સમ્યક દર્શન કહેવાય ને, આવી રીતે એવા હશે એટલે આ ચેપ્ટર લખાવેલું છે ને ગુરુજીએ. ના, એનું એવું છે જે દ્વેષ ભાવથી કોઈના પ્રતિ દ્વેષ છે અને એ દ્વેષ પછી જો થોડા દિવસમાં આ દ્વેષનું ભાવ થોડું ક્ષીણ થઈ જાય, થોડા દિવસ પછી, તો એનો મતલબ છે કે શાયોક્ષમિક છે. ઉપશમ થયું ને, જે અત્યંત ક્રોધ હતો એ થોડું થોડું શાંત થયું, જેના પ્રતિ એવી દુશ્મની, એવું ભાવ તીવ્ર હતું કે એનું મોઢું પણ હું હવે પાછું નહીં જોઉં કોઈ દિવસ. અને થોડા દિવસ પછી એમ લાગ્યું કે હવે ઝઘડા કરીને શું થાય છે, પછી મીઠામ દુકડમ કહેવાનું મન થઈ જાય. એનો મતલબ શું થયું? પાખી પ્રતિક્રમણ કરી લો, રોજ કરો, સવાર સાંજે. આજે સવારના દુઃખ થયું, ગુસ્સો આવ્યો, સાંજ સુધીમાં પ્રતિક્રમણ કરી લો તો સંતુલન છે. ચોમાસી પ્રતિક્રમણ કર 4 મહિના સુધી કે 15 દિવસ સુધી જ રહે તો સમજો કે શાયોક્ષમિક છે. તત્કાલ એવું થાય કે ના આ ભૂલ થઈ, મીઠામી દુકડમ, તરત જ શાયિક છે. આપણે જોઈએ ને કે થાય છે કે નહીં. કોઈ વ્યક્તિ પ્રતિ દુર્ભાવના છે તો એ આખો વર્ષ ચાલે અને સંવત્સરીને આપણે આલોચના કરીને પછી એનું ખતમ કરીએ. તો 1 વર્ષ સુધી ચાલ્યું. કોઈનો થોડા દિવસમાં પછી આપણે એને ફોન કરીને કહી દઈએ કે આવને મારા ઘરે, મને તારી બહુ તારી યાદ આવે છે. ભલે મીઠામ દુકડમ નહીં કીધું, પણ એ તમે થોડું નોર્મલ થયા ને, જેટલા જલ્દી નોર્મલ થાવ એટલું તમારું સમ્યક દર્શન, એક
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનવરણ, પ્રત્યાખ્યાનવરણ અને સ્વંજલન. આ જે 4 ભૂમિકા છે, હા આ 4 ભૂમિકાને તમે અનુભવ કરી શકો છો. ઓકે જેટલું લાંબુ ચાલશે, હા એ જન્મ સુધી ચાલશે. અનંતાનુબંધી. આ એમ થાય છે એટલા માટે શું થયું? પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઈ જ ધ્યાન અવસ્થામાં રાજા શ્રેનિક નીચે વંદન કરીને ઉપર ગયા, ત્યાં સુધીમાં ક્યાં ગયા? ઈ નરકમાં પહોંચી ગયા યુદ્ધના વિચારમાં. અને ભગવાનને રાજા શ્રેનિક પ્રશ્ન પૂછે છે. એક વાર પૂછ્યું તો થોડું ઝાકું પડ્યું, બીજી વાર પ્રશ્ન પૂછ્યું, થોડું એનાથી પણ એ થઈ ગયું. એટલે નરકમાંથી નીકળીને પાછું એ ક્યાં આવી ગયા? અને ત્રીજી વખત હજી વિચારે છે કે હવે હું કેવી રીતે ભગવાનને પૂછું? મારા સમજવામાં કઈ ફરક છે કે મારે સાંભળવામાં કઈ ફરક પડ્યું છે? એમ કેમ બને કે એક જીવ અત્યારે પૂછું તો નરકમાં, પછી પૂછું તો કે સ્વર્ગમાં, પછી પૂછું તો એકદમ આ હજી વિચારમાં ગોઠવાય છે. હજી ભગવાનના ચરણોમાં બેઠા છે રાજા શ્રેનિક, ત્યાં સુધીમાં એને કેવલ જ્ઞાન થઈ ગયું. આ કેટલું બધું ખટાકથી એકદમ જે લહેર એકદમ ઉપર ચડી ગઈ હતી એ ધીરે ધીરે કરીને પાછી નીચે આવી ગઈ. જે ટેમ્પરેચર એકદમ 104 થઈ ગયું હતું એ તરત જ થોડું થોડું પાછું ઓછું થયું કે નહીં? હા તમે ઓલા વોટરની પટ્ટીઓ મૂકો તો ટેમ્પરેચર ઓછું થાય ને. હા તમે અફસોસ કરો, પ્રાયશ્ચિત્ત કરો, ખમતખામના કરો, ઈચ્છામ દુક્કમ કહો, તો શું થયું? એ તમે પટ્ટીઓ લગાડી ઓલા વોટરની, એટલે ટેમ્પરેચર ઓછું થઈ ગયું. અને દર્શક માલ મુનિ શું કર્યું? ગજુસુખ માલ મુનિ શું કર્યું? વધવા જ ન દીધું ટેમ્પરેચર. હા એ એટલા સ્વસ્થ હતા કે ગરમીમાં ગયા તો પણ એને તાપ ન લાગ્યો, અગ્નિમાં ગયા તો પણ એ જલ્યા નહીં. અને એ કહી શક્યા કે નશા મહમ નોવી અહમ પિતિ છે. આ કાયા હું નથી અને હું કાયા નથી. નશા, સા એટલે આ શરીર, આ તન, આ કાયા. નશા અહમ, હું નથી. સા અહમ નથી, એટલે ઓલા જે છે એ હું નથી, અને હું જો છે એ નથી. એટલે શરીર આત્મા નથી ને આત્મા શરીર નથી. એટલે આ અગ્નિ જે છે એ શરીર ઉપર છે, એ મારા સુધી પહોંચી નથી. મને એ બાળી ન શકે. શરીરને બાળશે, મને નહીં. તો એને ટેમ્પરેચર ચડવા ન દીધું, એને સ્પર્શ પણ ન કરવા દીધું. એ તાપ જે હતો અગ્નિનો, એ તાપને સ્પર્શ પણ ન થયું. બરાબર. થેન્ક યુ. આપણે સરખી રીતે આપણે પોતાને જોઈ શકીએ છીએ, આપણે જ આપણા પોતાને જાણી શકીએ છીએ. બીજા બહાર ઉભા રહેલા વ્યક્તિને શું ખબર પડે? પાસે રહેલા વ્યક્તિને શું ખબર પડે કે આપણા અંદરમાં શું થઈ રહ્યું છે? હા બરાબર છે. પછી તને બતાડું કઈ પ્રકારે, પછી તને બતાડું. કોઈને કઈ પૂછવું છે? એટલે કોઈ પણ માન્યતા સાથે, કોઈ પણ પરંપરા સાથે સમ્યક દર્શનને જોડવાની જરૂરત નથી. હા, જે સહાયક છે, આપણે સ્વાધ્યાય કરશું, આપણે આગળ વધશું. આપણે ગુરુ પ્રત્યે વિશ્વાસ રાખશું, શ્રદ્ધા રાખશું, બરાબર છે. પણ કોઈનું અપમાન નથી કરવાનું, કોઈનો અનાદર નથી કરવાનો, કોઈની આશા નથી કરવાની. શ્રદ્ધા અલગ વસ્તુ છે, સન્માન અલગ વસ્તુ છે. સન્માન સૌના પ્રતિ છે અને શ્રદ્ધા એક કેન્દ્ર ઉપર છે. બરાબર? એ બંનેને મિક્સ નહીં કરવાનું.
થેન્ક યુ યશાજી મહારાજ, બહુ ફાઇન સમજાવ્યું તમે. હા ખૂબ સરસ, થેન્ક યુ. હાજી. હા, તો આચાર્ય શ્રીજીને રાષ્ટ્રપતિ ભવનથી આમંત્રણ આવ્યું છે અને આચાર્ય શ્રીજી પાલિતાનાથી દિલ્હી પધારશે. 21 તારીખે રાષ્ટ્રપતિ ભવનમાં એને એવોર્ડ આપશે રાષ્ટ્રપતિ. અને આપણે એ ઓનલાઈન મેં જઈને પૂછ્યું, આપણે ઓનલાઈન કરી શકીએ તો ત્યાં આપણા ફોટોગ્રાફર કે આપણા એ ન જાય, એ ત્યાંના જ હોય અને એ ન્યૂઝમાં આવશે. એટલે ઇન્ડિયાના ન્યૂઝ જોઈ લેજો તે દિવસે. ખૂબ ખૂબ આપણા માટે એટલી પ્રસન્નતા, આટલો આનંદ કે કેટલું મોટું ગૌરવ છે આ. અને એક એક નાના નાના વ્યક્તિને પણ એટલી આનંદની અનુભૂતિ છે કે અહીંયા રોટરી ક્લબ વાળા આવ્યા હતા, બીજા સંગઠન વાળા લોકો આવ્યા હતા, આપણા રાયતનમાં જે કામ કરે છે એ લોકો કહે છે કે અમને એવું લાગે છે જાણે અમને સન્માન મળ્યું છે. એટલી ખુશી થાય છે જાણે આપણું છે, આપણું પણ બધાને એમ લાગે છે કે આપણું છે આ. પણ બધાની સહીથી આચાર્ય શ્રીજી આગળ બધું કરી શક્યા ને બીજા બધાની હેલ્પથી. એટલે આચાર્ય શ્રીજીએ કીધું ને કે આ બધાને ભેગા થઈને આ બધાનું છે. બધાનું છે. એમની ઉદારતા, એને એટલું સન્માન મળ્યા પછી પણ કોઈ જાતનો અહંકાર કે કોઈ જાતનું એના વ્યવહારમાં ફરક નથી પડ્યું. એક કોઈ ઊંચી પદવી ઉપર જાય તો તરત જ એક ખુરશી ઉપર બેસી જાય તો પણ એવું લાગે છે હવે મારે ખુરશી ઉપર બેસવાનું, બીજાને આમ કહેવાનું, બીજા પાસેથી કામ કરાવવાનું, આમ કરવાનું, એક આકડ આવી જાય છે. પણ એ તો એકદમ દિવસે દિવસ એકદમ માસૂમ બાળકની જેમ એકદમ એ થઈ જાય છે. એમાં કોઈ વ્યવહારમાં કે એમાં ક્યાંય પણ એવું નથી કે હવે હું બહુ મોટી થઈ ગઈ કે બહુ આ થઈ ગયું કે એવું કંઈ. જ્યારે આચાર્ય પદનો અહીંયા ચાદર આપણે પ્રોગ્રામમાં ઉડાવીએ, આચાર્ય પદ આપ્યું અને થોડી વારમાં બધા ગોતવા માંડ્યા ક્યાં છે તાઈમાં ક્યાં. તો તાઈમાં તો મરીઝના પાસે હતા, પેશન્ટ પાસે બહાર, હોસ્પિટલની બહાર બધાને જઈને બધાને અંદર લઈ આવે, બેસાડે, એ કરે ને કરે. તો કે તમારું પ્રોગ્રામ પતી ગયું ને હવે મારું કામ કરવું છે. જેને આપણે કોઈ પ્રોગ્રામ એટેન્ડ કરીને આવ્યા હોય એવી રીતે. પણ આપણને માન આવે છે એના માટે. યશાજી મહારાજ, અમને પણ બહુ અહોભાવ થાય છે અને અમને એમ થાય છે કે અમે આટલી માન વ્યક્તિને મળ્યા છીએ, એના સંપર્કમાં છે, એટલો અમને આનંદ થાય છે કે વાત જવા દો. આપણે ઇતિહાસમાં વાંચીએ કે ક્યાંય આપણે સમજ કે એવું થશે, આમ થશે, આમ થયા છે, આટલા મોટા આમ જ્ઞાની થયા છે, કેવલ જ્ઞાની થયા છે. એનાથી એક અનુભૂતિમાં એ નથી આવતું. પણ આપણે ટાઈમર સાથે રહ્યા, આપણે ટાઈમર સાથે એ કર્યું, એમને સ્પર્શ કર્યો, એમના પગે લાગ્યા, એમના આશીર્વાદ દીધા, તો આપણું સૌભાગ્ય કેટલું બધું છે. આપણા આવા મહાન વિભૂતિ આપણને મળ્યા. પછી એકદમ આમ સિમ્પલ એવું આમ આપણે જોઈએ તાઈ મહારાજ ને એને કાંઈ ના જોતું હોય, કોઈ દિવસ કાંઈ ના જોતું હોય, એકદમ સિમ્પલ કન્ટેન્ટ અને એકદમ એને એવું આમ જરાય ઓલું really simple. એની જેમ ચાલે છે એવી રીતે ચાલી રહ્યા છે. એને કઈ ફરક નથી પડતું કે હવે ફૂલ વર્ષે છે કે સુગંધ આવે છે કે આપણે કયા રસ્તા ઉપર ચાલી રહ્યા છે, એને કઈ નથી પડતું. એ દિલ્હીથી પૂના આવશે અને જે પૂનામાં મીટિંગ છે અને એક નવો પ્રોજેક્ટ કે જેટલા પણ આપણા જૈન સમાજના સ્કૂલો, એટલે ખાલી જૈન પાઠશાળા નહીં પણ જેટલી પણ સ્કૂલો
ભલે એ સીબીએસઈ નો કોર્સ કરાવે છે કે બોર્ડ એક્ઝામ અપાવે છે કે જે પણ સ્કૂલો છે, પણ આપણા જૈન સમાજના દ્વારા નિર્મિત છે. તો આ સ્કૂલના ટીચરોને આપણે 2-2 મહિના આપણા વિરાયતનમાં એને રાખીએ, એની બધી વ્યવસ્થા કરીએ અને એને સ્પોન્સર કરીએ અને એને આપણે છોકરાઓના સંસ્કાર પરિવર્તન માટે કેવી રીતે શીખડાવવાનું એને ટ્રેનિંગ આપવાની છે. એ કે જે પાવાપુરીના બાળકો અત્યારે આપણો ધ્વજાનો જે પ્રોગ્રામ થયો એમાં આપણે કંઈ બહારથી કોઈને સંગીતકારને કે કોઈને એવી રીતે ભક્તિ કરાવવા માટે નથી બોલાવ્યા અને આપણે બોલાવતા પણ નથી. આપણે તો દીક્ષાના વખતે પણ એના વખતે આપણા પાવાપુરી અને લીછવાડના બાળકો જ ભક્તિ કરાવી. તો એટલી સુંદર ભક્તિ કરી. ત્યારે કલકત્તાથી જીતોના 125 લોકો હતા અને પછી પાછા બીજા ચેન્નઈથી બધા 150 માણસ કાલે હતું મંદિરમાં. પણ એટલી સરસ ભક્તિ કરાવી બાળકો. તો જો આ આપણા સ્કૂલમાં આટલું સંસ્કાર પરિવર્તન બાળકોમાં થઈ રહ્યું છે, એ પોતાના ઘરમાં પોતાના મા બાપને પોતાના પરિવારમાં પોતાના ઘરમાં માંસાહાર ન થાય એવી શક્તિ વર્તે છે. ઘરમાં જઈને ઘરમાં કોઈ મહેમાન આવે કોઈ બનાવ્યું હોય તો જઈને એમાં માટી નાખી દે કે નહીં કોઈને ખાવા નહીં દે. તો આટલું બધું જે સંસ્કાર પરિવર્તન થયું છે, આજે પાલિતાનામાં આ છોકરાઓ બધા કે અમે ઉપવાસ કરીને અહીંયા સ્કૂલમાં રહીશું પણ અમે ઘરે નહીં જઈએ, કે અમે કુરબાની ન આપીએ ને ખાઈએ પણ નહીં. ઈદના દિવસે પછી આપણે એમને આઈમ્બિલ કરાવ્યા તે દિવસે. તો આ જે બાળકોમાં આવ્યું છે સંસ્કાર, આ કેટલા બધા સંસ્કાર આપણા આ ટીચરના આપણે ટ્રેન કર્યા લોકોને, એ લોકો શીખડાવે છે અને એવી રીતે સારું જીવન એનું ક્યાં ને ક્યાં પહોંચી ગયા છે છોકરાઓ. એના ઘરના પહેલાના નાનપણના ફોટો જુઓ આપણે સ્કૂલમાં આવ્યા પહેલા કેવા લાગતા હતા એ બાળકો, કેવા બોલતા હતા એ લોકો, કેવી રીતે ઝઘડા કરતા હતા, કેવી રીતે ભીખ માંગતા હતા અને આજે કેટલા થઈ ગયા છે. તો આ બધું થઈ શકે છે. એક સારા માનવી તૈયાર થઈ શકે છે આપણી સ્કૂલોમાં. તો એ હવે તાઇવાનને એ કરવું છે. એને કાંઈ નહીં, 21 તારીખે ત્યાંથી આવી જશે રાષ્ટ્રપતિ ભવનમાંથી, 22 તારીખે પુનામાં મિટિંગ કરશે કે આપણે આમ કરવું છે. આપણે કહીએ ને કરુણા સિંધુ. મહાન છે, મહાન છે, મહાન છે. મને તો ઘણી વાર એમ થાય, આ તો આપણે માનીએ છીએ કે મહાવીર ભગવાનને નિર્વાણ થઈ ગયું અને પાછા જન્મ નહીં. તો ઘણી વાર મને એમ થાય કે આચાર્ય શ્રીજી તો મહાવીર ભગવાનનો આત્મા પાછા આવ્યા છે એમ લાગે. બરાબર બરાબર. આપણને ભગવાન મળ્યા. ઓકે, આ જમાનામાં તમે બીજાનું આવી રીતે ઊંચા લઈ આવો એવા બહુ ઓછા, આટલું મોટા પાયે આટલું બધું કરી શકે એવા બહુ ઓછા પીપલ છે. એટલે ઓછા તો શું, કોઈ એક પણ નામ તમે દેખાડી દો આપણા આ 2500 વર્ષના ઇતિહાસમાં. એક ચંદના કરે પછી બીજી આ ચંદના થઈ છે. બાકી કોઈ વચમાં છે? કોઈ સાધ્વીજી, કોઈનું નામ તમને ખબર છે? કોઈ ઇતિહાસમાં લખ્યું છે? એટલે આ બધી આટલી કરુણા મધર ટેરેસાએ એક બહુ કરુણા દેખાડી હતી, બુઢાનું ને ગરીબનું ને. પણ નહીં, દરેક માટે ગરીબનું છે એવું નથી. અત્યારે તમને શું કહું, આ એક આપણે આપસની વાત છે. હમણાં આઈમ્બિલની ઓળી કરાવવા માટે મારે એપ્રિલમાં કલકત્તા જવાનું છે. તો હમણાં સંપ્રજ્ઞાજી અને રોહિણીજી પુના જશે આચાર્યજી પાસે મિટિંગમાં. કારણ કે દિલ્હીમાં તો ત્યાં તો રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ પણ 1 કે 2 વ્યક્તિ જઈ શકે છે, બાકી કોઈને એલાઉ નથી વધારે. તો બધા પુના જશે. તો પુનામાં કોઈ પુનાથી આવી જશે
પછી સંમિત્રાજી પણ પાછા પાલિતાના, કારણ કે ઘણા દિવસથી એનું પણ પાલિતાનામાં આવવા જવાનું ઓછું થઈ ગયું છે, તો એ પાછા તેને કામ છે પાલિતાનામાં, પાલિતાના જશે. તો એટલે અમે લોકો શું કર્યું, મેં કીધું કાંઈ નહીં વાંધો, હું એકલી જઈશ કલકત્તા, બધા આપણા જ પરિવારના છે, બધા જાણીતા છે, તો વિભાજી જશે મુંબઈ. તો તાઈમારે ના પાડી દીધી. વિભાજીને કે નહીં, તો કઈ જરૂરત નથી, કે તું યશાજી એકલા કેમ જશે, તું સાથે જા. તો મારા માટે, મારી લાખની, મારા પ્રેમના ખાતર કે મને જરૂરત નથી. હવે બોમ્બેમાં આટલા મોટા એમાં ક્ષેત્રમાં થોડા દિવસ માટે, આટલા વર્ષો પછી, આ 2-3 વર્ષમાં જવાનું નથી થયું, તો ત્યાં આટલા બધા લોકો આવશે, જશે, વસે, એમને તોડ પડશે. આચાર્યજીને બધા સાથે અટેન્ડ કરવાનું, રહેવાનું, એને ધ્યાન રાખવાનું, એ બધું પછી આચાર્ય ઉપર આવી જાય ને. કોઈ ને કોઈ સાથે 2-4 જણા તો જોઈએ ને. તો કે ના, જરૂરત નથી. એટલે બધા માટે કેટલું બધું એનું એ છે. એટલે આચાર્ય ઋષિજી પછી મુંબઈ જવાના છે? હા, પુના પછી બોમ્બે આવશે, બોમ્બે થી જશે. પુનાથી બહુ પાછું લાંબુ, વચમાં થોડું રેસ્ટ મળશે ને. હા હા, બહુ લાંબુ થઈ તો જશે. એના ભેગું પછી કોણ હશે બીજું? હશે, શિલાપીજી હશે, સંગીતરાજી હશે, પણ આપણે એમ કરી કે ભાઈ હજી જેટલું વધારેમાં વધારે કોઈ સાથે હોય તો એ તો ફટ ઉઠીને ઊભા થઈને તરત જ બહાર વાયા જાય તો કોઈને ખબર પણ ન પડી જાય. અહીંયા તો દોડા દોડ થઈ જાય. ધ્યાન મેરુથી બહાર નીકળે એટલે બધા ધ્યાન મેરુથી સ્વાગતમ મંદિર સુધી, કલા મંદિરમ સુધી બધા એકદમ એલર્ટ રહે, એકદમ કે ક્યાં ટાઈમ અચાનક આવી જશે તો એકલા જ નીકળી જશે. તો પછી કોઈ ખુરશી લઈને દોડે, કોઈ આસન લઈને દોડે, કોઈ પાણીની બોટલ લઈને દોડે, દોડા દોડ થઈ જાય. એને એક વખત એના મનમાં આવી કોઈ પણ વિચાર આવ્યું કે બસ એ તરત જ એને એ કરવા જાય. એ કોઈની રાહ ના જોવે કે કોઈ આવશે પછી હું જઈશ, પછી આ કરીશ. એ કાંઈ નહીં, હું બધું કરી લઈશ. મંગલ પાઠ કરીએ. થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોએ સબ સાબુનમ. એસો પંચ નમોકારો સર્વ પાપ પનાશનો મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ યજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમો મંગલમ. આરી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ लोगुत्तमा, केवलीपणत्तो धमो लोगुत्तमो. मंगलमय है नाम प्रभु का, श्रेष्ठ है मार्ग प्रभु का. प्रभु के मार्ग पर चलने की हमारी प्रतिज्ञा है. हम सब एक साथ बोलेंगे. चत्तारि शरणं पवज्जामि, अरहन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साधु शरणं पवज्जामि, धम्मं शरणं पवज्जामि. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જે જીવનની યાત્રા ઉપર ચાલ્યા છે એમના માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ શાંતિ. Thank you.